ભાગવતને જોવા માટે અલગ અલગ દૃષ્ટિ જોઈએ. અદ્વૈતવાદની એક દૃષ્ટિ છે, એક શુદ્ધાદ્વૈતવાદની દૃષ્ટિ છે, એક દ્વૈતાદ્વૈતવાદની દૃષ્ટિ છે. અલગ અલગ આંખેથી ભાગવતજીને જોઈ શકાય. ધ્યાન આપજો. સૌથી પહેલા અદ્વૈતવાદ. અદ્વૈત શબ્દનો અર્થ છે એક. નદ્વૈતમ અદ્વૈતમ, જ્યાં બે નથી, બે તત્વ નથી, એક જ તત્વ છે. તમને ખબર છે બધી જ ફિલોસોફી ક્યાંથી પ્રગટી? આ બધા જ ગ્રંથો, આ બધું જે આ જ્ઞાન છે, એ બધું પ્રગટવાનું એક મૂળ કારણ એક જ પ્રશ્ન: હું કોણ છું અને હું ક્યાંથી આવ્યો છું? પણ પ્રશ્ન એવો છે કે તમે કોણ છો? આપણે તો એડ્રેસ કર્યું આપણું શરીર, પણ શરીરની અંદર પણ એક તત્વ છે, જે તત્વને આત્મતત્વ કહેવાય. એ આત્મા છે તો આ શરીર છે, એ આત્મતત્વ છે તો આ આંખને દેખાય છે, એ આત્મતત્વ છે તો જ આ કાન સાંભળી શકે છે. બાકી તો બટાકા જેવી બી આંખો ભગવાને બધાને આપી છે, પણ ઘણાની આંખો જોઈ નથી શકતી. કેટલા સરસ કાન ભગવાને આપ્યા છે, કેટલાકને સંભળાય, કોકને ન પણ સંભળાય, કોકને મશીન મૂકવું પડે, અને ઘણાને તો મશીન મૂક્યા પછી પણ ન સંભળાય. બોલો જય શ્રી કૃષ્ણ. અને ઘણાને સાંભળવું જ ન હોય. ટીવી જોતા હોય ને છોકરા, તેવું બને શું બેન, મારો બાળક ટીવી જોતો હોય તો એને કેટલી વાર 4 વાર કહો તો એ જવાબ ના આપે, પણ અમુક એને એમ કહો ને કે વોન્ટ ટુ ગો પાર્ક, 1 સેકન્ડમાં જવાબ આપે. મતલબ એને જે સાંભળવું છે એ સંભળાય છે. કાન બધાને છે, પણ એ સાંભળવાની શક્તિ, આંખ બધાને છે, જોવાની દૃષ્ટિ, મન બધાને ભગવાને આપ્યું છે, સમજવાની શક્તિ. એ બધી જ શક્તિ ત્યારે છે જ્યારે અંદર એક તત્વ પડ્યું છે. હવે તત્વ શું છે કોઈને ખબર નથી. એ તત્વને જાણવા માટે દર્શન આવ્યું, એને જોવા માટેની એક પ્રણાલી ઊભી થઈ. એ પ્રણાલીને આપણે દર્શન શાસ્ત્ર કહીએ ને, ફિલોસોફી કહેવાય. એ તત્વ શું છે? શંકરાચાર્યએ તત્વને જોયું, સમજ્યું, જાણ્યું અને કીધું કે અયમ અદ્વૈ, એ એક જ તત્વ છે. એક જ તત્વમાંથી આખી દુનિયા બની છે. હવે તત્વ એનું એ શંકરાચાર્ય આખી ફિલોસોફી બનાવી, જેને અદ્વૈતવાદ કહેવાય. આપણે પંચમ સ્કંદમાંની વિશેષ ચર્ચા કરીશું. ત્યાર પછી બીજા એક 100-150 વર્ષ પછી રામાનુજાચાર્ય આવ્યા. એમણે કીધું મહારાજ તમે આને એક તત્વ કહો, એવું ના ચાલે. જો એ એક તત્વ હોય તો એક જ તત્વમાંથી આટલું બધું કેવી રીતે ઉપજે? આટલી બધી દુનિયા એમાંથી કેવી રીતે આવે? એમાં એક નહીં, એમાં કંઈક વિશેષ તત્વ છે. એક બ્રહ્મ તો છે જ 100%, એમાં કોઈની ના નહીં, પણ એ બ્રહ્મ તત્વની સાથે સાથે એક કંઈક વિશિષ્ટ તત્વ છે. એટલે એમના શાસ્ત્રનું નામ આવ્યું વિશિષ્ટાદ્વૈત વેદાંત. વેદાંતનો અર્થ દર્શન શાસ્ત્ર. પછી બીજા એક આચાર્ય આવ્યા. એમ કરતા કરતા સમય પ્રમાણે ફિલોસોફી બદલાતી ગઈ, અને એમાં 500-550 વર્ષ પહેલા ઠાકોરજીના સ્વરૂપે વલ્લભ આ પૃથ્વી પર પધાર્યા. અને વલ્લભાચાર્ય એક નવો વાદ આપ્યો, એને કહેવાય શુદ્ધાદ્વૈતવાદ. બાકીના બધા જ આચાર્યોએ કીધું કે તત્વ તો છે જ, તત્વમાંથી બનેલું આ જગત એ મિથ્યા છે. તમને આજે દુનિયા દેખાય બધી મિથ્યા છે, એમાં મોહ માયામાં પડાય નહીં. વલ્લભાચાર્યએ કીધું બોલવું બહુ સહેલું છે, બોલો જય શ્રી કૃષ્ણ, પણ નથી. રોજ સવારમાં આરતીમાં બોલીએ તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા, then put your Tesla key here, front of the ભગવાન. એવું ના થાય યાર. કહેવાય બધું જ આપણાથી કે તેરા તુજકો અર્પણ, પર એ પછી અમુક સમય જ કહેવાય. આપણને આપણા વસ્તુ પ્રત્યે તો મોહ હોય જ નહીં. એટલે મહાપ્રભુજીએ કીધું બ્રહ્મ સત્ય છે, પણ તમે માયાને જો તમે મિથ્યા કહો તો એવું ના ચાલે. માયા પણ સત્ય છે. જો એ જ માયા ભગવાનમાંથી પ્રગટી હોય તો એ ખોટી કેવી રીતે હોઈ શકે? શુદ્ધ તત્વમાંથી બનેલા બધા તત્વ એ શુદ્ધ જ છે. તો પછી અશુદ્ધિ કેમ દેખાઈ? એમાં મલિનતા કેમ આવી? તો કીધું કે તો માયા અને અવિદ્યા અને એવી શક્તિના કારણે એ વાદળા આમ આવી ગયા છે, એટલે સૂરજ દેખાતો નથી. જે દિવસે વાદળા હટશે સૂરજ દેખાશે. માલિન્ય જીવમાં આવી ગયું. જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે કે હું કોણ છું. જે દિવસે માયાનું તત્વ એ પડદો હોય આમ ખસી જાય, એટલે તત્વ પોતાને જાણી લે. તો પોતાના તત્વને જાણવા માટે જે શાસ્ત્ર પ્રગટ્યું એને કહેવાયું
દર્શન શાસ્ત્ર, અલગ અલગ શાસ્ત્રોની દૃષ્ટિ બની. વલ્લભની દૃષ્ટિએ જ્યારે ભાગવતને જોઈએ તો ભાગવત એ પરમાત્માનું પરમ રૂપ છે. બહુ ધ્યાન આપજો. વલ્લભાચાર્યએ ભાગવતની વ્યાખ્યા કેવી આપી, અલગ અલગ આચાર્યોએ અલગ અલગ વ્યાખ્યા આપી છે. એમાં વલ્લભાચાર્ય કહે છે ભગવતા પ્રોક્તમ, જે ભગવાન દ્વારા કહેવામાં આવ્યું છે. આ ભાગવતજી મેં કે તમે નથી કીધું. વેદવ્યાસ, આપણને એવું લાગે કે વેદવ્યાસજીએ કીધું. કથામાં એવું આવશે કે નારદજીએ વેદવ્યાસજીને આ ગાથા આપી, પણ ખરેખર જોવા જઈએ તો નારદજીએ નથી આપ્યું. આ તો પરબ્રહ્મ પરમાત્મા દ્વારા જ આ ભાગવતની રચના છે. એટલા માટે જ્યારે ભગવાન જો કોઈ વસ્તુ બનાવે એમાં એક શબ્દ પણ, એક અક્ષર પણ ખોટો ન જ હોય, ન જ હોય ને ન જ હોય. શ્રીમદ ભાગવતમાં એક પણ અક્ષર ખોટો નથી, કારણ કે આ ભગવતા પ્રોક્તમ, ભગવાન દ્વારા કહેવામાં આવ્યું છે. અત્યાર સુધી ભાગવતજીમાં કોઈએ ભૂલ કાઢી નથી. બોલો જય શ્રી કૃષ્ણ. એક વ્યક્તિ કાઢી. કહી દઉં કથા, સાંભળો. વેદવ્યાસજી આ ગ્રંથ તૈયાર કર્યો, બધા અધ્યાયો લખાઈ ગયા, બધું આમ સરસ પોથી તૈયાર થઈ, કપડામાં બાંધી. પછી અલગ અલગ આચાર્યોને વાંચવા માટે આપી કે અમારી કૃતિ છે, જરાક વાંચો, કંઈ ફેરફાર હોય તો કહેજો. ઘરમાં દાળ બને તો 4 જણે ચખાડે. બોલો જય શ્રી કૃષ્ણ. અને આપણે કોકના ઘરે ખાવા તો 4 વાર પૂછે બધું બરાબર? એટલે બેન તમે તો ચાખ્યું છે ને ઓલરેડી પહેલાં, તોય આપણને પૂછે મીઠું બરાબર છે કેમ? આપણને સારા રિવોર્ડ્સ જોઈએ છે. હા, બહુ જ સરસ એવું સાંભળવું છે એટલે આપણે વારે ઘડીએ પૂછીએ છે ને, નકર તો ન પૂછીએ. ન પૂછીએ તો સમજી જવાનું કે ઠીક છે. ખાતા ખાતા ઘરવાળા જો અથાણું માગે, સમજી જવાનું શાકમાં તેવડ છે નહીં, શાકમાં સ્વાદ નથી, અને શાક બરાબર નથી એવું કહેવાની એમ તાકાત નથી, એટલે બિચારા અથાણું લઈને ખાઈ લે છે. કઈ લઈએ, આપણને ગમે છે પૂછવું. વેદવ્યાસજીએ બધાને આપી પોથી, જરાક મારે જ વાંચી આપો ને. અને સાહેબ, અત્રિ વસિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેધાત્ય ધર્દૈવ લદૈવરાતો, આ બધા ઋષિઓના નામ છે. ઓ મહારાજ, અદ્ભુત ગ્રંથ છે. કેટલો સુંદર ગ્રંથ બનાવ્યો. એક જણે ભૂલ કાઢી, જૈમિની મહામુનિએ. જૈમિની મહામુનિ કે મહારાજ ગ્રંથ તો બહુ સરસ, પણ એક શ્લોક ખોટો છે. ઓ કયો? બોલે આમાં એક શ્લોક આવે, બલવાન ઇન્દ્રિયગ્રામો વિદ્વાનમ અપી કરશતી. મહારાજ તમે જે આ શ્લોક લખ્યો કે આપણી જે ઇન્દ્રિયો એટલી બધી બળવાન છે કે ભલભલા માણસને આમ ખેંચી જાય. અહીં બેઠા હોઈએ પણ આપણી ઇન્દ્રિયો એટલી બધી બળવાન હોય, અહીં બેઠા બેઠા જરાક જો સુગંધ આવે તો ખબર પડે કે આજે ખીચડી છે. ઘણાનું નાક એવું હોય, એને ખબર પડી જાય કે આ શાક બન્યું છે. ઘણાની આંખ એવી હોય, તરત આમ ખબર પડી જાય. અમારે છે અમારા મંદિરમાં એક અશોકભાઈ, એમને આમ એક જ નજર પડે. પછી તમારે એક જ વાર પૂછવાનું પેપર ક્યાં, તો કઈ દે આ જગ્યાએ છે. ઘણાની આંખ એવી હોય, ઘણાના કાન એવા હોય, આમ તરત સ્કેન કરી લે. આ ઇન્દ્રિયો બહુ ભયંકર બળવાન છે. મહારાજ આ વાત તમારી ખોટી. મહારાજ એવો જીતેન્દ્રિય વ્યક્તિ હોય અને ઇન્દ્રિયો એના વશમાં. અરે ઇન્દ્રિયો શું કહેતી હતી? હું કહું એવી મારું મન કહે, હું કહું એવી મારી ઇન્દ્રિયો કરે. મહારાજ એવો વિદ્વાન, મહારાજ એવો મહાન પુરુષ જીતેન્દ્રિય, એ આ બધી ઇન્દ્રિયોના મોહમાં ના ફસાય. વેદવ્યાસજી કે કશો વાંધો નહીં, ટાઈમ આવશે ત્યારે જોઈશું, હું સુધારી દઈશ મહારાજ. સમય ગયો, થોડાક 2-4 મહિના ગયા. એકવાર જૈમિની મહામુનિ સંધ્યા કરતા હતા, માળા જપે, ભગવાનનું નામ જપે. સંધ્યાનો સમય, સાંજનો સમય, ઝરમર 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 વરસાદ પડે. માળા કરતા કરતા જરાક આંખ ખુલી, નજર ગઈ, સામે ઝાડની નીચે એક સ્ત્રી ઊભા હતા, ખૂબ સુંદર. નજર ગઈ, ઓહો, સાંજના સમયે અહીંયા આ કોણ? એટલે અડધી માળા મૂકી બાજુમાં. બોલો જય શ્રી કૃષ્ણ. દેવી તમે કોણ? તો કે હું ફલાણા રાજાની દીકરી છું, અને શિકાર કરવા નીકળી હતી, રસ્તો ભૂલી ગઈ અને આ જંગલમાં ફસાઈ ગઈ, પણ તમારી ઝૂંપડી જોઈને તમને માળા કરતા જોયા એટલે એમ થયું ક્યાં ડિસ્ટર્બ કરવા, હું અહીંયા ઊભી છું તમારી રાહ જોઈને. માળા પતે એટલે કહું તમને. ભલે દેવી, બધું બરાબર, ચિંતા ના કરશો. આજે તમે અહીંયા ઝૂંપડીમાં રોકાઈ જાઓ, કાલે સવારે જજો. એક ઝૂંપડી ખોલી આપી. મહારાજ પાછા માળા કરવા બેઠા. 1 મણકો, 2 મણકો, 3 મણકા ગયા. પછી વિચાર આવ્યો કે બેન સવારના નીકળ્યા છે, ખાધું નહીં હોય, એટલે પાછી અધૂરી માળા મૂકી. જઈને દેવીજીને ખાવાનું આપી આવ્યા કે હવે જમી લો અને આરામ કરો. પાછી માળા લીધી. 2-4 મણકા ગયા. પાછો વિચાર આવ્યો, દેવીજી તો પલટી ગયા છે, એટલે પાછા જઈને કપડાં આપી આવ્યા. પાછી માળા લીધી. 2-4 મણકા ગયા. પાછો વિચાર આવ્યો, રોજ સવારમાં વહેલું ઉઠવાનું, કપડાં જાતે ધોવાના, જાતે રસોઈ બનાવવાની, અને આટલું બધું કરવા રહી એમાં 2 માળા ઓછી થાય. જો મારા આમની જોડે લગ્ન થઈ જાય તો શાંતિ.
આ બધું જ આ કામકાજ બધું જ છે, પછી 2 માળા વધારે થાય એવો એમને વિચાર આવ્યો. રાત્રે 12:30 વાગે દેવીની ઝૂંપડી ખખડાઈ. દેવી ખોલો દરવાજો. કે કેમ? કે લગ્ન કરવાનો વિચાર થયો છે. કે મહારાજ તમે એવું, મને તો બીક લાગે કદાચ તમે બીજું કોઈ હોય માયાવી વ્યક્તિ જૈમિની બનીને આયા હશે તો જૈમિની છાપરે ચડ્યા, નડિયા સાઈડમાં કરીને આમ દાઢીવાળા ગયા, હું પોતે જૈમિની. દેવી ખોલો દરવાજો. નીચે આયા, દેવીએ દરવાજો ખોલ્યો, વાત કરી, મારે તમારે જો લગ્ન કરવા છે. ઓહો મહારાજ, તમારા જેવા વિદ્વાન ઋષિ જો લગ્ન કરે તો મારું તો જીવન સુધરી જાય. પણ મહારાજ માફ કરજો, અમારો ના રિવાજ જરા વિચિત્ર છે. અમારા પરિવારમાં લગ્ન થાય તો નિયમ એવો કે વરરાજા ગધેડું બને અને પેલી જે કન્યા હોય એ વરરાજાના ખભા પર બેસે અને એક ફેરો પૂરો થાય એટલે હોંચી હોંચી બોલવું પડે. જો તમે બનવા તૈયાર હોય તો આઈ એમ એગ્રી. બોલો જય શ્રી કૃષ્ણ. મહારાજ કે દેવી તમારા જેવા જો રૂપારા મળતા હોય તો મને વાંધો નથી, પણ આ ઝૂંપડીમાં જ લગ્ન કરવાના, બહાર જવું નથી આપણે. કશો વાંધો નહીં મહારાજ. અગ્નિ પ્રગટાવ્યો. જૈમિની 4 પગે થયા, ખભા પર દેવીજી બેઠા. એક ફેરો હોંચી હોંચી, બીજો ફેરો, ત્રીજો ફેરો, ચોથા ફેરામાં થયું લાવ જરાક ચહેરો તો જોઉં કન્યાનો. અને આમ જ્યાં જોવા ગયા ત્યાં કન્યા તો હતી નહીં, પણ દાઢીવાળા વેદવ્યાસજી હતા. ઓહો મહારાજ તમે? વેદવ્યાસજી કે ખાલી હું તો પૂછવા આવ્યો તો, શ્લોક સાચો ખોટો? બોલો જય શ્રી કૃષ્ણ. અરે મહારાજ 2 કાન પકડ્યા. તમે જે ભાગવતમાં લખ્યું છે એક અક્ષર સત્ય છે. એટલે આપણા મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના એક શ્લોકનો અર્થ લખ્યો અને સાઇન કરી, સિક્કો માર્યો. ઇદમ ભાગવતમ ભગવતા પ્રોક્તમ. આ ભગવાન દ્વારા કહેવાયેલું છે.